સચિન વિસ્તારમાં આવેલી ગુજરાત ગ્રામીણ બેંકમાં લૂંટની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે। બેંક કર્મચારીઓને રૂમમાં પૂરીને 4,75,000ની લૂંટ કરી આરોપી ફરાર થઈ ગયા હતા। બેંકમાં લૂંટ થઈ હોવાની માહિતી મળતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલે અલગ-અલગ 5 ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। શહેરના સચિન વિસ્તારની મધ્યમાં આવેલી બરોડા ગ્રામીણ બેંકમાં આજે બપોરના સમયે ફિલ્મી ઢબે બનેલી લૂંટફાટની ઘટનાથી સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી છે। મળતી માહિતી મુજબ બપોરે આશરે 12:30 વાગ્યે એક અજાણ્યો શખ્સ બંદૂક સાથે બેંકમાં ઘૂસ્યો અને ત્યાં હાજર 2 મહિલા કર્મચારીઓને ધમકી આપી રોકડ લૂંટીને ફરાર થઈ ગયો। બેંકમાં લૂંટ થયાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા છે। પોલીસ દ્વારા તમામ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે। આરોપીઓને ઝડપી લેવા માટે ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। સીસીટીવીના આધારે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવી રહ્યા છે। પ્રાથમિક તબક્કે લૂંટારૂ જાણભેદુ હોવાની શંકા સેવવામાં આવી રહી છે। લૂંટ સમયે બેંકમાં કોઈ સુરક્ષા રક્ષક હાજર ન હતો। ડીજીવીસીએલ દ્વારા પાવર કટ હોવાને લીધે આજુબાજુમાં સીસીટીવી બંધ હોવાનું આરોપીએ પૂરતો હોય એવું નજરે પડી રહ્યું હતું અને માત્ર 2 મહિલા કર્મચારીઓ હાજર હતી। લૂંટારૂએ બંદૂકને અણીએ બતાવી બંને મહિલાઓને એક રૂમમાં પૂરી દીધી અને રોકડ રૂપિયા લઈ નાસી છૂટ્યો। સામાન્ય દિવસમાં લોકોની અવરજવર વચ્ચે થયેલી આ ઘટનાએ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ત્વરિત ઘટના સ્થળે દોડી આવી હતી। ત્યારબાદ સેક્ટર ઓફિસર કે.એન. ડામોર, ડીસીપી રાજેશ પરમાર, એસીપી એન.પી. ગોયલ અને પીઆઈ પી.એન. વાઘેલા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળની મુલાકાત લઈ તપાસ શરૂ કરી છે। બેંકના સીસીટીવી ફૂટેજ અને આસપાસના દ્રશ્યોના આધાર પર લૂંટારૂના ઓળખના પ્રયાસો ચાલી રહ્યા છે। સુરત શહેરમાં તમામ ચેકપોસ્ટમાં નાકાબંધી કરવામાં આવી છે। લૂંટના સમયે ડીજીવીસીએલમાં પાવર બંધ હોવાનું પણ અનુમાન છે, જેના લીધે આજુબાજુના સીસીટીવી બંધ હોવાનું જાણવા મળ્યું છે। 12:30 के लगभग एक आदमी आया था। कैश काउंटर पे गन दिखा के मैम को बाहर बुलाया। कस्टमर एक थे, उनको भी हम अंदर बुला के एक जगह इकट्ठा किया। हमें मैम को बोला कि जितना भी कैश है सब बाहर निकालो। मैम ने बाहर निकाला एंड मेरा बैग दिखा था उनको, उसमें उन्होंने सामान निकाला बैग में से, उसमें कैश भरा और हमें तीनों को अंदर बंद करके वो चला गया। और किसी को मारा वारी का कोई नहीं शक्ल देखी नहीं आपने उसकी? जी, चेहरे पे कुछ नहीं पहना था उसने? नहीं मास्क वगैरह कुछ नहीं था। સચિન સુરત શહેરના સચિન પોલીસ સ્ટેશનમાં 12:30 વાગ્યાના સુમારે સ્વસ્તિક કોમ્પ્લેક્સમાં ગુજરાત ગ્રામીણ બેંકમાં એક અજાણ્યા ઈસમ આવી પિસ્તોલ જેવું હથિયાર બતાવી અને જેના કર્મચારી હતા બે એને એક રૂમમાં પૂરી 4,75,000 રૂપિયાની લૂંટ કરી નીકળી ગયેલ છે। તો એ બાબતે અમે અત્યારે તાત્કાલિક સ્થળ પર પહોંચી અલગ અલગ પોલીસ કર્મચારી અધિકારીઓની 5 ટીમો બનાવી આરોપીને શોધખોળ કરવાની પ્રયત્નો ચાલુ કરી દીધા છે। ટૂંક જ સમયમાં અમે આરોપીને હસ્તગત કરી લઈશું। ડીસીપી રાજેશ પરમારે જણાવ્યું હતું કે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 12:30 વાગ્યાના સુમારે સ્વસ્તિક કોમ્પ્લેક્સમાં ગુજરાત ગ્રામીણ બેંકમાં એક અજાણ્યા ઈસમે આવી પિસ્તોલ જેવું હથિયાર બતાવીને 2 કર્મચારીઓને એક રૂમમાં પૂરીને 4,75,000 રૂપિયાની લૂંટ કરીને નીકળી ગયા છે। આ બાબતે અમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને અલગ અલગ કર્મચારી અધિકારીઓની 5 ટીમો બનાવીને આરોપીઓને શોધખોળ કરવાના પ્રયત્ન ચાલુ કરી દીધા છે। ટૂંક જ સમયમાં અમે આરોપીઓને હસ્તગત કરી લઈશું। આવનારા સમયમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે બેંક સંચાલકો અને સુરક્ષા વિભાગે કડક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે।